નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે તારીખ થઈ છે 3 એપ્રિલ 2025। તો મિત્રો આજના દિવસે ગુજરાત પેન્શનર્સ માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે। તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળી છે એપ્રિલ મહિનામાં એકસાથે બે મોટી ભેટ। તો મિત્રો શું ભેટ મળી છે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરશું, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો કર્મચારીઓ માટે અપડેટ। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો। તો આ વખતે સરકારે કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કર્યો હતો। તો ડીએ વધારા પછી સરકારે હવે કર્મચારીઓ માટે બીજી એક ભેટ જારી કરી છે। તો હવે કર્મચારીઓના ખાતામાં 1500 કરોડ રૂપિયા જમા કરવા જઈ રહી છે। આને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે મિત્રો। તો મિત્રો એક ભેટ તો આપી જ હતી કે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો, ત્યારબાદ હવે સરકારે કર્મચારીઓના ખાતામાં 1500 કરોડ રૂપિયા જમા કરવા જઈ રહી છે। તો આના કારણે કર્મચારીને ઘણો ફાયદો થવાનો છે મિત્રો। તો જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો તાજેતરમાં સરકારે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે અને નિર્ણય લીધો છે કે સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં 1500 કરોડ રૂપિયા જમા કરવા જઈ રહી છે। આને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તો એવું માનવામાં આવે છે કે સરકારે 15 વર્ષ પછી કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે। તો સરકારના આ મોટા અપડેટ વિશે સંપૂર્ણ વિગતો આ સમાચારમાં જાણીશું। તો મિત્રો સરકારે 15 વર્ષ પછી કર્મચારીઓને પેન્શનરો માટે આ નિર્ણય છે તે લીધો છે। તો સમાચારમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ રાજ્યની સરકારે ડીએમાં વધારો કર્યો છે। તો તાજેતરમાં મધ્યપ્રદેશના 7.50 લાખ સરકારી કર્મચારીઓ માટે એક મોટી અપડેટ બહાર આવી રહી છે। આ કારણે કર્મચારીઓને મળતા પરિવહન અને મકાન ભાડા ભથ્થામાં 15 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે। તો સરકારના આ નિર્ણયને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। તો હવે કર્મચારીઓના પરિવહન ભથ્થાને 200 રૂપિયાથી વધારીને 384 રૂપિયા કરવામાં આવ્યા છે। તો આ કારણે દિવ્યાંગ કર્મચારીઓનું ભથ્થું 350 રૂપિયાથી વધારીને 775 રૂપિયા કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે પોતાના જે કર્મચારીઓ હોય તેના જે મકાન ભાડા અને પરિવહન ભાડામાં વધારો કર્યો છે। તો પરિવહન ભાડામાં 200 રૂપિયાથી 384 રૂપિયાનો વધારો કર્યો છે। તેવી જ રીતે દિવ્યાંગ કર્મચારીઓ માટે 350થી 675 રૂપિયાનો વધારો કર્યો છે। તો સરકાર પર કેટલો બધો બોજ પડશે તેની વાત કરીએ તો સરકારના નિર્ણય બાદ મોહન સરકાર પર 1500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાનો છે। તો મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતા મંત્રી કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચમાંથી ભથ્થું આપવામાં આવ્યું હતું। તો હવે કર્મચારીઓ 7મા પગાર પંચ સાથે જોડાયેલા છે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થામાં ફેરફારને મંજૂરી આપી દીધી છે દોસ્તો। તો સરકાર દ્વારા 7મા પગાર પંચના અપડેટના મૂળ પગારના આધારે ઘર ભાડું ભથ્થું આપવામાં આવશે। આમાં એ શ્રેણીના શહેરોને 10%, બી શ્રેણીના શહેરોમાં 7% અને સી અને ડી શ્રેણીના શહેરોમાં 5%નો વધારો થઈ શકે છે। તે જ સમયે દૈનિક ભથ્થું, વાહન ભથ્થું, ખોરાક ભથ્થું અને કાયમી મુસાફરી ભથ્થામાં પણ વધારો કરવાની અપેક્ષા છે। તો ટ્રાન્સફર પછી ઘર વખરીનો સામાન લઈ જવા માટે ફુગાવાના આધારે ભથ્થું આપવામાં આવશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.